નમસ્કાર મિત્રો, અમારા નવા વિડીયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। તો આજે આપણે વાત કરીએ રક્ષાબંધનના તહેવારમાં અમેરિકાથી ભાઈને રાખડી બાંધવા આવેલ બહેન સાથે બનેલ ઘટના। વિચારો, તમે તમારા સગા ભાઈને મળવા 7 વર્ષથી તડપતા હો। અમેરિકાથી લાંબી મુસાફરી કરીને હાથમાં રાખડી લઈને તમે તમારા ઘરે પહોંચો। તમે ખૂબ ખુશીથી તમારો દરવાજો ખખડાવો અને અંદરથી કોઈ આવીને તમને કહે, હવે અહીંથી પાછી જતી રહે, અહીં તારો કોઈ ભાઈ રહેતો નથી। તમારા પગ નીચેથી જમીન ખસી જાય ને। આવું જ કંઈક બન્યું હતું અમેરિકાથી આવેલી રિયા સાથે। આ વાર્તા તમને રડાવી દેશે। વાત જાણે ગુજરાતના એક નાનકડા ગામની છે। આ વાત ગામના રાહુલ અને તેમની બહેન રિયા રહેતા હતા। બંને વચ્ચે એક એવો અતૂટ પ્રેમ કે આખું ગામ એમના દાખલા આપે। રાહુલ પોતાની બહેન માટે કંઈ પણ કરવા તૈયાર રહેતો। રિયા પણ ભાઈને જમાડ્યા વગર ક્યારેય જમે નહીં। ભાઈને જરાય પણ વાગે તો બહેનનો જીવ અડધો થઈ જાય। સમય પોતાની ગતિએ આગળ વધતો ગયો। રિયા મોટી થઈ ગઈ। તેના લગ્ન અમેરિકા રહેતા એક યુવાન સાથે થયા। રિયા સાસરે જતી રહી। પાછળથી રાહુલના પણ લગ્ન થઈ ગયા। ઘરમાં શ્વેતા નામની છોકરી તેની પત્ની બનીને આવી। શરૂઆતમાં તો બધું બરાબર ચાલ્યું। રિયા અમેરિકા પહોંચી ગઈ। નવો દેશ, નવું ઘર અને નવા લોકો। કામમાં એ એવી ફસાઈ ગઈ કે ભારત આવવાનો સમય જ ન મળે। એના પતિનો સ્વભાવ થોડો કડક હતો। ઘરની જવાબદારીઓ એટલી હતી કે એને ક્યારેય ભારત આવવાની રજા જ ન મળતી। આમ ને આમ જોતામાં 7 વર્ષ વીતી ગયા। દર વર્ષે જ્યારે રક્ષાબંધન આવે ત્યારે રિયા અમેરિકામાં બેઠી રડતી હોય। એ ટપાલમાં રાખડી મોકલાવી દેતી, પણ એના મનમાં બસ એક જ ઈચ્છા હતી। એને પોતાના હાથે પોતાના ભાઈના કાંડા પર રાખડી બાંધવી હતી। અહીં ભારતમાં રાહુલ પણ બહેનની યાદમાં આંસુ સારતો, પણ સમય અને અંતર બંને વચ્ચે દિવાલ બની ગયા હતા। આ વર્ષે રિયાએ મનમાં પાક્કો નિર્ણય કરી લીધો હતો, ગમે તે થાય આ વખતે તો રક્ષાબંધનમાં ભાઈ પાસે જવું જ છે। પતિ સાથે થોડી માથાકૂટ પણ થઈ, પણ રિયા આ વખતે કોઈની વાત માનવા તૈયાર ન હતી। તેણે પોતાના ભાઈને ફોન પણ ન કર્યો। એને પોતાના ભાઈને સરપ્રાઈઝ આપવી હતી। રક્ષાબંધનના 2 દિવસ પહેલાં રિયા પ્લેનમાં બેઠી। એની આંખોમાં ભાઈને મળવાની ખુશી હતી। એણે હાથમાં ભાઈ માટે જાતે પસંદ કરેલી એક સરસ મજાની રાખડી સાચવીને રાખી હતી। લાંબી મુસાફરી કરીને રિયા અમદાવાદ આવી। ત્યાંથી બસ પકડીને એ પોતાના ગામ પહોંચી। રસ્તામાં આવતા ખેતરો અને ધૂળિયા રસ્તા જોઈને એને પોતાનું બાળપણ યાદ આવ્યા। આખરે રિયા પોતાના ઘર પાસે પહોંચી। પોતાનો જૂનો લાકડાનો દરવાજો જોયો અને એની આંખો ભરાઈ આવી। એના હૃદયના ધબકારા વધી ગયા। એણે ખૂબ જ ઉત્સાહથી ધીમેથી ડેલી ખખડાવી। એને એમ કે એનો ભાઈ રાહુલ અવાજ સાંભળીને દોડતો આવશે અને એને ભેટી પડશે, પણ એવું કંઈ ન થયું। દરવાજો શ્વેતા ભાભીએ ખોલ્યો। શ્વેતાનો ચહેરો સાવ કઠોર હતો। એણે રિયાને જોઈને જરાય ખુશી ના બતાવી। જાણે કોઈ અજાણી વ્યક્તિ ઊભી હોય એવું વર્તન કર્યું। રિયાએ હસીને પૂછ્યું, ભાભી, મારો ભાઈ ક્યાં છે? જુઓ, હું આવી ગઈ છું। શ્વેતાએ ગુસ્સામાં અને કડક અવાજમાં કહ્યું, કેમ આવી છે અહીં? હવે આ ઘરમાં તારું કોઈ નથી। રિયા તો આ સાંભળીને હેબતાઈ ગઈ। એણે ધ્રુજતા અવાજે પૂછ્યું, ભાભી, શું બોલો છો? મારો ભાઈ ક્યાં છે? શ્વેતાએ સીધો જ જવાબ આપ્યો, તારો ભાઈ ક્યારનો આ ઘર છોડીને જતો રહ્યો છે। એણે મને કહી દીધું છે કે હવે એને મારી સાથે કે આ ઘર સાથે કોઈ સંબંધ નથી। એ ક્યાં છે
એ કોઈને ખબર નથી. હવે તું પણ અહીંથી પાછી જતી રહે. એટલું બોલીને શ્વેતાએ ધડ દઈને દરવાજો બંધ કરી દીધો. રિયા ત્યાં જ ડેલી પાસે ફસડાઈ પડી. 7 વર્ષનો પ્રેમ એક જ પળમાં તૂટી ગયો. એને કંઈ સમજાતું ન હતું કે 7 વર્ષમાં એવું તે શું થઈ ગયું કે ભાઈ સાવ બદલાઈ ગયો. રડતા રડતા એ ગામના છોરે બેઠેલા ગોપાલ કાકા પાસે ગઈ. ગોપાલ કાકા જૂના પાડોશી હતા. તેમણે રિયાને રડતી જોઈને બધી વાત સમજાઈ ગઈ. ગોપાલ કાકાએ નિસાસો નાખતા કહ્યું, બેટા, તારો ભાઈ ક્યાંય નથી ગયો. એ તો આ જ ગામમાં રહે છે. રિયા ચોંકી ગઈ. તો પછી ભાભીએ એવું કેમ કહ્યું કે એ જતો રહ્યો છે? કાકાએ ધીમા અવાજે કહ્યું, તારા ગયા પછી શ્વેતાનો સ્વભાવ ધીમે ધીમે બદલાઈ ગયો. એને તારો ફોન આવતો એ પણ ન ગમતું. એણે જાણી જોઈને રાહુલના કાન ભંભેર્યા. તારી બહેન તો હવે અમેરિકાવાળી થઈ ગઈ. એને આપણે શું ખબર પડી હોય? આવી વાતો કરીને એણે રાહુલને તારાથી દૂર કરી નાખ્યો. અને આજે તું આવી એટલે એણે જૂઠાણું ચલાવ્યું કે રાહુલ જતો રહ્યો છે, જેથી તું પાછી જતી રહે. રિયાને આંચકો લાગ્યો. પોતાના જ ઘરમાં પોતાની સાથે આટલો મોટો દગો. એનું મન ભાંગી પડ્યું. પણ એણે નક્કી કર્યું કે ભાઈને મળ્યા વગર તો પાછું અમેરિકા નથી જવું. રિયાએ ગોપાલ કાકાને પૂછ્યું, મારો ભાઈ અત્યારે ક્યાં હશે કાકા? કાકાએ કહ્યું, બેટા, એ રોજની જેમ ગામની બહાર પેલા ખેતરે કામ કરવા ગયો હશે. રિયા ત્યાંથી સીધી ખેતર તરફ દોડી. એના મનમાં ગુસ્સો, દુઃખ અને ભાઈને મળવાની તડપ હતી. ખેતરે પહોંચીને એણે જોયું તો એક ઝાડ નીચે રાહુલ ઉદાસ ચહેરે બેઠો હતો. એના કપડાં માટીવાળા હતા. રિયા દોડીને એની પાસે ગઈ અને રડતા અવાજે બોલી, ભાઈ, ભાઈ. રાહુલે અવાજ સાંભળ્યો અને એણે પાછળ ફરીને જોયું. એ પોતાની આંખો પર વિશ્વાસ ન કરી શક્યો. 7 વર્ષ પછી એની લાડકવાળી બહેન એની સામે ઊભી હતી. એ પણ દોડ્યો અને રિયાને ભેટી પડ્યો. બંને ભાઈ બહેન ધ્રુસકે ને ધ્રુસકે રડી પડ્યા. રાહુલે રડતા રડતા કહ્યું, મને માફ કરી દે બહેન. હું શ્વેતાની વાતોમાં આવી ગયો હતો. મને લાગતું હતું કે તું મને ભૂલી ગઈ છે. મને ખબર નહોતી કે તું આજે હોવાની છે. રિયાએ ભાઈના આછું લૂછતા કહ્યું, તમે કેમ ભૂલી ગયા? ભાઈ કે બહેન ભલે દુનિયાના કોઈ પણ ખૂણે જાય, પણ એનો જીવ તો એના ભાઈમાં જ વસતો હોય છે. રિયાએ પોતાના પર્સમાંથી એ સુંદર રાખડી કાઢી. રાહુલે ભીની આંખે પોતાનો હાથ આગળ કર્યો. રિયાએ પ્રેમથી ભાઈના કાંડા પર રાખડી બાંધી. આ જોઈને દૂર ઊભેલા ગોપાલ કાકા પણ રડી પડ્યા. પાછળથી શ્વેતા પણ ત્યાં આવી ગઈ. ગામ લોકોની વાતો સાંભળીને એને પોતાની ભૂલનો અહેસાસ થઈ ગયો હતો. એણે આવીને રિયાના પગ પકડી લીધા અને માફી માંગતા રડી પડી. રિયાનું દિલ તો બહુ મોટું હતું. એણે ભાભીને પણ માફ કરી દીધા. 7 વર્ષ પછી આખરે એ પરિવાર ફરીથી એક થઈ ગયો. જય દ્વારકાધીશ. મિત્રો, તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને અમારા આવા જ નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. અને હા, હેપી રક્ષાબંધન સૌ બધાને. કમેન્ટમાં હેપી રક્ષાબંધન લખવાનું ભૂલશો નહીં. રાધે રાધે.